હવે ગુજરાતમાં ઠંડી જામી શકે છે કારણ કે કાશ્મીરમાં જોરદાર હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષાના કારણે કેટલાક માર્ગો બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ છે. રોડ પર બરફ હોવાના કારણે વાહનો ચલાવવા જોખમી હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે. પર્વતો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું. હિમવર્ષા અને વરસાદની સ્થિતિને જોતા તંત્રને પણ એલર્ટ મોડમાં રહેવા સૂચન અપાયું છે. જાણીતા પર્યટન સ્થળ સોનમર્ગમાં પણ બરફવર્ષાથી બરફની ચાદર છવાઈ. જાણે કે સફેદ રંગની આ ચાદરમાં સોનમર્ગ ઢંકાઈ ગયું. વૃક્ષો, રસ્તા, ઘર બધું જ બર્ફીલા રંગે રંગાયું. ગાંદરબલ જિલ્લામાં પણ ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. બરફવર્ષાના કારણે રસ્તા પર કાર ફસાઈ ગઈ, જેને પોલીસની મદદથી બહાર કાઢવામાં આવી. રોડ પર બરફ હોવાથી તંત્ર દ્વારા વાહન ચાલકોને વધારે સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે. સોનમર્ગ, ગાંદરબલ જિલ્લામાં આવેલા સહેલાણીઓ બરફવર્ષાનો આનંદ લૂંટી રહ્યા છે અને આ સુંદર નજારાની મજા માણી રહ્યા છે. હિમવર્ષાએ શિયાળા અને બરફના પ્રવાસનને એક નવી ગતિ આપી છે. દેશના વિવિધ ભાગોમાંથી લોકો સુંદર દ્રશ્યો, ઠંડા હવામાનનો આનંદ માણવા માટે કાશ્મીર પહોંચી રહ્યા છે. પ્રવાસીઓ ફોટા પાડતા, બરફમાં રમતા, ઉત્સવના વાતાવરણનો આનંદ માણતા જોવા મળ્યા છે. હોટેલ માલિકો અને સ્થાનિક દુકાનદારોએ ખુશી વ્યક્ત કરી હતી અને આશા પણ વ્યક્ત કરી કે હિમવર્ષાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને શિયાળાની ઋતુ દરમિયાન રોજગારીની તકો પૂરી પડશે. ગુરેઝ અને તુલાઈલ ખીણો સહિત ઉપરના ભાગોમાં પણ બરફવર્ષા શરૂ થઈ. સતત બરફવર્ષાના કારણે બાંદીપોરામાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે, જેના કારણે ઉપરના ભાગોમાં નવો બરફ જમા થયો. દરમિયાન બાંદીપોરાના મેદાની વિસ્તારોમાં દિવસભર સતત વરસાદ પડ્યો, જેના કારણે ઠંડુ અને ભેજવાળું વાતાવરણ સર્જાયું. આ તરફ સાંકુ સબ ડિવિઝનમાં આશરે 3 ઇંચ બરફ પડતા અનેક વિસ્તારો પર બરફની સફેદ ચાદર છવાઈ. તાઈસુર અને પાર્ક ચીકમાં 4 ઇંચથી વધુ બરફ પડ્યો. સમગ્ર પ્રદેશમાં હિમવર્ષા ચાલુ છે. રહેવાસીઓને સાવચેતી રાખવા અને સરકારી સલાહનું કડક પાલન કરવાની સલાહ અપાઈ છે. કારગિલ તથા લદ્દાખમાં પણ ભારે હિમવર્ષા નોંધાઈ. ભારે હિમવર્ષાના કારણે સાંકુ કારગિલ ઝંસ્કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી. અધિકારીઓએ મુસાફરોને નવી સૂચના ન મળે ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવાની સલાહ આપી છે. હવામાન સુધરતા જ બરફ દૂર કરવાનું શરૂ થશે. પર્યટન સ્થળ ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ છે. અફરવત અને ખોંગડોરી વિસ્તારમાં પણ નોંધપાત્ર હિમવર્ષા થઈ. ગુલમર્ગમાં પ્રવાસીઓ બરફવર્ષાની મજા માણવા માટે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન જ હિમવર્ષા થતા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા. હવે ગુજરાતમાં ઠંડી જામી શકે છે કારણ કે કાશ્મીરમાં જોરદાર હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષાના કારણે કેટલાક માર્ગો બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ છે. રોડ પર બરફ હોવાના કારણે વાહનો ચલાવવા જોખમી હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે. પર્વતો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું. હિમવર્ષા અને વરસાદની સ્થિતિને જોતા તંત્રને પણ એલર્ટ મોડમાં રહેવા સૂચન અપાયું છે. જાણીતા પર્યટન સ્થળ સોનમર્ગમાં પણ બરફવર્ષાથી બરફની ચાદર છવાઈ. જાણે કે સફેદ રંગની આ ચાદરમાં સોનમર્ગ ઢંકાઈ ગયું. વૃક્ષો, રસ્તા, ઘર બધું જ બર્ફીલા રંગે રંગાયું. ગાંદરબલ જિલ્લામાં પણ ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. બરફવર્ષાના કારણે રસ્તા પર કાર ફસાઈ ગઈ, જેને પોલીસની મદદથી બહાર કાઢવામાં આવી. રોડ પર બરફ હોવાથી તંત્ર દ્વારા વાહન ચાલકોને વધારે સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે. સોનમર્ગ, ગાંદરબલ જિલ્લામાં આવેલા સહેલાણીઓ બરફવર્ષાનો આનંદ લૂંટી રહ્યા છે અને આ સુંદર નજારાની મજા માણી રહ્યા છે. હિમવર્ષાએ શિયાળા અને બરફના પ્રવાસનને એક નવી ગતિ આપી છે. દેશના વિવિધ ભાગોમાંથી લોકો સુંદર દ્રશ્યો, ઠંડા હવામાનનો આનંદ માણવા માટે કાશ્મીર પહોંચી રહ્યા છે. પ્રવાસીઓ ફોટા પાડતા, બરફમાં રમતા, ઉત્સવના વાતાવરણનો આનંદ માણતા જોવા મળ્યા છે. હોટેલ માલિકો અને સ્થાનિક દુકાનદારોએ ખુશી વ્યક્ત કરી હતી અને આશા પણ વ્યક્ત કરી કે હિમવર્ષાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને શિયાળાની ઋતુ દરમિયાન રોજગારીની તકો પૂરી પડશે. ગુરેઝ અને તુલાઈલ ખીણો સહિત ઉપરના ભાગોમાં પણ બરફવર્ષા શરૂ થઈ. સતત બરફવર્ષાના કારણે બાંદીપોરામાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે, જેના કારણે ઉપરના ભાગોમાં નવો બરફ જમા થયો. દરમિયાન બાંદીપોરાના મેદાની વિસ્તારોમાં દિવસભર સતત વરસાદ પડ્યો, જેના કારણે ઠંડુ અને ભેજવાળું વાતાવરણ સર્જાયું. આ તરફ સાંકુ સબ ડિવિઝનમાં આશરે 3 ઇંચ બરફ પડતા અનેક વિસ્તારો પર બરફની સફેદ ચાદર છવાઈ. તાઈસુર અને પાર્ક ચીકમાં 4 ઇંચથી વધુ બરફ પડ્યો. સમગ્ર પ્રદેશમાં હિમવર્ષા ચાલુ છે. રહેવાસીઓને સાવચેતી રાખવા અને સરકારી સલાહનું કડક પાલન કરવાની સલાહ અપાઈ છે. કારગિલ તથા લદ્દાખમાં પણ ભારે હિમવર્ષા નોંધાઈ.
ભારે હિમવર્ષાના કારણે સાંકુ કારગિલ ઝંસ્કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી. અધિકારીઓએ મુસાફરોને નવી સૂચના ન મળે ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવાની સલાહ આપી છે. હવામાન સુધરતા જ બરફ દૂર કરવાનું શરૂ થશે. પર્યટન સ્થળ ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ છે. અફરવત અને ખોંગડોરી વિસ્તારમાં પણ નોંધપાત્ર હિમવર્ષા થઈ. ગુલમર્ગમાં પ્રવાસીઓ બરફવર્ષાની મજા માણવા માટે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન જ હિમવર્ષા થતાં પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા.